કામગીરી છેલ્લા તબક્કામાં ચાલી રહી છે ત્યારે જલાલપુર વિસ્તારમાં બનેલી આ ઘટનાએ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે। તાજેતરમાં શીતલબેનને ત્યાં દીકરાના લગ્ન હતા। એ દરમિયાન પણ એસઆઈઆરની કામગીરીમાં બીએલઓની જવાબદારી પૂર્ણ કરવા દબાણ હતું। એક ઘરમાં પ્રસંગ અને બીજી તરફ સરકારની કામગીરી વચ્ચે તેઓ મથામણ અનુભવતા હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું। ઘરમાં જ દીકરાના લગ્ન પૂર્ણ કરી ઉપલા અધિકારીએ તેમને કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી। લગ્ન પ્રસંગ પૂર્ણ થયા પછી તેઓ પુનઃ બીએલઓની કામગીરીમાં જોડાઈ ગયા હતા, પરંતુ કામના પ્રેશરથી તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા। તે દરમિયાન આજે સાંજે 4 થી 5 કલાકની આસપાસ કામગીરી કરતા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી। પ્રેશર વધી ગયું હતું, જેને લઈને તેમને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ દરમિયાન તેમના પતિ તેમની સાથે હતા, જેથી તેમને સમયસર તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં પ્રેશર વધી જતા તેમને આઈસીયુમાં ખસેડાયા હતા। હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। હજુ પણ તેમના 400 જેટલા ફોર્મ રિકવર કરવાના બાકી છે। ઘરમાં પ્રસંગ હોવા છતાં બીએલઓની કામગીરીને લઈને ટેન્શનમાં હતા। સમય મર્યાદામાં કામ પૂરું કરવાનું હોવાથી અને તે અંગે સતત મોનિટરિંગ થતા ચિંતામાં પડી જતા તેમની તબિયત લથડી છે। હાલ તેમની સારવારમાં ખસેડાયા છે। આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી છે। મારું નામ રાજવી પટેલ છે। મારા મમ્મીનું નામ છે શીતલબેન જગદીશચંદ્ર પટેલ। એ આંબેડકર સ્કૂલમાં ઉપશિક્ષક તરીકે કામ કરે છે અને અત્યારે બીએલઓની કામગીરી સંપૂર્ણપણે નિભાવી રહ્યા છે। અને આજે બનાવ એવો બન્યો કે સાંજે મમ્મી અચાનક આવીને ખૂબ રડવા લાગ્યા અને અમે ટેન્શનમાં આવી ગયા કે કેમ રડે છે। મેં પૂછ્યું તો કીધું કે હું કામગીરી બધી કરું જ છું। મારા ભાઈના મેરેજ હતા 21, 22, 23 નવેમ્બરના રોજ, ત્યારે પણ મમ્મીએ ત્યાં ફરજ બજાવી છે અને મારા ભાઈની જાન 1 વાગે કાઢવાના હતા, તે પણ અમે 4 વાગે કરી છે, કારણ કે મમ્મી સ્કૂલમાં હતા અને આ કામગીરી કરી રહ્યા હતા। અને આટલી કામગીરી કરવા છતાં આજે પછી સવારે એમના જે સેક્ટર ઓફિસર હતો એમના ફોન આવ્યો કે શીતલબેન તમારી કામગીરી ખૂબ જ ધીમી છે, તમે કંઈ કામ નથી કરતા, અને એ બધું તો ઠીક, અને પછી બધું પર્સનલ વાત પર આવીને ગમે તેમ બોલવા લાગ્યા હતા। હવે ગમે તેમાં શું બોલે મને એટલી ખબર નથી, પણ મમ્મીને પ્રેશરની પેલું રહે છે, એટલે અમે ખાલી એમ જ ચેકઅપ કરાવવા આવ્યા, કારણ કે મમ્મીની હાલત બહુ જ ખરાબ હતી। તો એક હોસ્પિટલમાં ચેક કરાવ્યું અને ત્યાં જે એમના રેગ્યુલર ડૉક્ટર છે તે હાજર નહીં હતા, એટલે અમે અત્યારે પારસીમાં લાવ્યા અને પારસીમાં જેવું ચેકઅપ કરાવ્યું એમનું 179 પ્રેશર બતાવતું હતું, એટલે ડૉક્ટરે તરત જ કીધું કે આપણે એડમિટ કરી દઈએ, અને ખાલી એડમિટ કરવાના હતા, પણ પછી એવું પણ કીધું કે પ્રેશર સતત હાઈ ને હાઈ રહે છે, સો આપણે આઈસીયુમાં કરવા પડશે। તો અત્યારે મમ્મી આઈસીયુમાં છે અને કાલે સવારે એમઆરઆઈ કરવાના છે। તો હવે કાલે ખબર પડશે કે શું રિપોર્ટ થશે અને શું આવશે તે, પણ પ્લીઝ અમારી એટલી જ અપીલ છે કે આ મારો મમ્મીનો સવાલ નથી, ખાલી ઘણા બધા ટીચરોનો સવાલ છે અને ઘણા બધા શિક્ષકોનો સવાલ છે। મારી મમ્મી તો ચલો બાઇક ચલાવે છે અને થોડું કામ કરી પણ શકે છે, બીજા બધા જેને બાઇક નથી આવડતી તે કેવી રીતે કરશે? તો આ ખાલી મમ્મીનો સવાલ નથી, બીજા બધાનો સવાલ છે। તો પ્લીઝ આ પ્રત્યે કંઈ કરો અને સોલ્યુશન લાવો પ્લીઝ।